પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર એના વિશેની આપણે ચર્ચા કરતા હતા. આ કૃષિ ક્ષેત્રમાં આપણે પ્રસ્તાવનાની વાત કરી કે કૃષિ ક્ષેત્ર આપણને કઈ રીતે ઉપયોગી છે. તો કૃષિ ક્ષેત્રમાંથી આપણને અનાજ, શાકભાજી, ફળ, ફળાદી, ફૂલ ઉપરાંત ઉદ્યોગો માટેનો કાચો માલ મળે છે એવું આપણે પ્રસ્તાવનામાં જોયું હતું. પછી કૃષિ ક્ષેત્ર કઈ રીતે ભારતીય અર્થતંત્રનું કરોડરજ્જુ છે. તો કે એક તો એ ભારતના ઉત્પાદનમાં, કૃષિ ઉત્પાદનમાં ફાળો આપે છે, સાથે સાથે રોજગારીનું સર્જન કરે છે. આપણે એવું જોયું કે દેશની લગભગ 49% વસ્તી ક્યાં રોજગારી મેળવે છે? કૃષિ ક્ષેત્રમાં. આ ઉપરાંત કૃષિ પેદાશો વિદેશમાં મોકલી આપવાથી આપણા દેશમાં શું થાય છે? તો કે નિકાસ કમાણી કરી આપે છે. આવી અલગ અલગ રીતે આપણને કૃષિ ક્ષેત્ર મદદરૂપ થાય છે. આ ઉપરાંત આપણે એવું જોયું હતું કે દેશની કુલ વસ્તીના 68.8% વસ્તી ક્યાં વસે છે? ગ્રામીણ ક્ષેત્રમાં વસે છે. અને જેનો મુખ્ય આધાર કોણ છે? તો કે કૃષિ છે. પછી ભારતીય કૃષિ આધારિત અર્થતંત્ર છે એવું આપણે વાત કરી હતી. શા માટે ભારતીય અર્થતંત્ર કૃષિ આધારિત અર્થતંત્ર છે? તો કે માત્ર ને માત્ર પહેલી પંચવર્ષીય યોજના એટલે કે 1951ની પંચવર્ષીય યોજના, આ જ એક યોજના માત્ર કોની માટે હતી? તો કે કૃષિ ક્ષેત્ર માટે હતી. ત્યાર પછીની બધી જ યોજનાઓ કોના ઉપર આધારિત હતી? તો કે ઉદ્યોગ ક્ષેત્ર ઉપર આધારિત હતી. એટલે સરકારે કોના વિકાસ ઉપર જે છે મહત્વનો ભાગ ભજવ્યો? તો કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર ઉપર. કૃષિ ક્ષેત્ર ઉપર પ્રમાણમાં ધ્યાન આપવામાં આવ્યું નહીં, છતાં હાલની તારીખે સૌથી વધુ રોજગારી કોણ આપે છે? તો કે કૃષિ ક્ષેત્ર આપે છે. મોટા ભાગનું ધ્યાન ઉદ્યોગો ઉપર આપવા છતાં આજે પણ ભારતીય અર્થતંત્ર કેવું અર્થતંત્ર ગણાય છે? તો કે કૃષિ પ્રધાન અર્થતંત્ર ગણાય છે. પછી કૃષિની વર્તમાન સ્થિતિ વિશે આપણે ભણતા હતા કે અંગ્રેજોના શાસન પહેલા, અંગ્રેજોના શાસન દરમિયાન અને હાલની તારીખે પણ, એટલે કે અંગ્રેજોના શાસન પછી ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનો ફાળો મહત્વપૂર્ણ રહ્યો છે. એ પછી જેમ જેમ પરિવર્તનો આવતા રહ્યા, એટલે કે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ કૃષિ ક્ષેત્રનું સ્થાન ધીરે ધીરે હવે કોણ લે છે? ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર લે છે. પરિણામે રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણી બધામાં જે ભાગ પેલા કૃષિ ક્ષેત્રનો હતો એ ભાગ હવે કોણે લઈ લીધો છે? ઉદ્યોગ ક્ષેત્રએ લઈ લીધેલો છે. રાષ્ટ્રીય આવકમાં ફાળાની આપણે વાત કરી હતી કે જેમ જેમ વર્ષો વીતતા જાય છે, વધતા વર્ષોની સાથે કૃષિ ક્ષેત્રનો ફાળો દેશમાં કેવો થતો જાય છે? ઘટતો જાય છે. 1950-51 એટલે કે આઝાદી સમયે કુલ રાષ્ટ્રીય આવકના જે 53.1% ફાળો કૃષિ ક્ષેત્રમાંથી મળતો હતો તે આઝાદી પછી એટલે કે અત્યારે 2011-12માં ઘટીને કેટલો થઈ ગયો છે? 13.9% થઈ ગયો છે. એટલે કે વર્ષો વિસ્તારની સાથે કૃષિ ક્ષેત્રના ફાળામાં આપણને શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. એનું કારણ શું છે? કૃષિ ક્ષેત્ર ઘટવાનું કારણ શું છે? તો કે બિન કૃષિ ક્ષેત્ર એટલે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ છે. રોજગારીની વાત કરીએ તો દેશની આઝાદી સમયે 72% લોકો કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓમાંથી રોજગારી મેળવતા હતા, જે હાલની તારીખે એટલે કે 2014-15માં ઘટીને કેટલી થઈ ગઈ છે? 49% વસ્તી. છતાં આ આંકડો હજી કેવો છે? તો કે વધારે. દેશની અડધી વસ્તી કોના ઉપર આધાર રાખે છે? કૃષિ ક્ષેત્ર ઉપર આધાર રાખે છે. નિકાસ કમાણીની વાત કરીએ તો નિકાસમાં આપણે કઈ કઈ વસ્તુનો નિકાસ કરીએ છીએ? તો કે ચા, મરી મસાલા, ફળ વગેરે જેવી કૃષિ પેદાશોનો આપણે નિકાસ કરીએ છીએ અને એમાંથી આપણે મહત્વની આવક મેળવીએ છીએ. આઝાદી સમય એટલે કે 1947 આસપાસ કુલ નિકાસના 70% ભાગ કોનો હતો? તો કે કૃષિ ક્ષેત્રનો હતો, જે હાલની તારીખે એટલે કે 2013-14માં ઘટીને કેટલો થઈ ગયો? માત્ર 14.2% થઈ ગયો. એના આધારે આપણે 3 આંકડા જોયા હતા. એક તો રોજગારી માટે, બીજું નિકાસ કમાણી માટે અને ત્રીજું રાષ્ટ્રીય આવક માટે.
રોજગારીમાં 49%, વર્તમાન સમયમાં રોજગારી, નિકાસ કમાણીમાં 14.2% અને રાષ્ટ્રીય આવકમાં 13.9% ફાળો છે. આ ત્રણ આંકડા આપણી માટે એમસીક્યુ ને લગતા મહત્વના આંકડાઓ છે. આ ત્રણેયમાંથી આપણને એમસીક્યુ એકાદો હશે ને હશે. જીવન ધોરણની વાત કરીએ તો એમાં આપણે બે મહત્વના આંકડાઓની વાત કરી હતી. પ્રતિ વ્યક્તિ દૈનિક ખોરાકની પ્રાપ્યતા જે 1950-51 માં 395 ગ્રામ હતા તે વધીને 2013 માં કેટલું થઈ ગયું 511 ગ્રામનું જે છે એ દૈનિક ભોજન પ્રાપ્તિ થઈ ગઈ. બંધ કરી દેજો. અને હવે આપણે પહોંચ્યા છીએ કુલ કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. આ મુદ્દા ઉપર આપણે પહોંચેલા છીએ. ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન છે ખરા? ચાલો આગળ વધીએ. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન અહીંયા બેઠા છે ત્યાં સુધીમાં આપણે પહોંચ્યા છીએ કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. અહીંયા સુધીમાં ચેપ્ટર નંબર 8 માં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. અહીંયા સુધીમાં છે કોઈને પ્રશ્ન? ઓનલાઈન માંથી એમસીક્યુ આપણે ટૂંક સમયમાં કરાવશું. ચાલો કોઈને છે પ્રશ્ન અહીંયા સુધીમાં કાંઈ? તો આગળ વધીએ. કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. ભારતમાં કૃષિ ક્ષેત્રમાં જેટલી પણ પ્રવૃત્તિઓ થાય છે આ પ્રવૃત્તિઓમાં શું અગાઉના વર્ષોની તુલનામાં અત્યારે ફેરફાર આવ્યો છે એ અંગેની અહીંયા આપણે માહિતી મેળવશું. ટોટલ અહીંયા આપણને અમુક વસ્તુ આપી છે: અનાજ, કઠોળ, શેરડી, તેલીબિયાં અને કપાસ. આ વસ્તુ જે ભારતમાં અગાઉ ઉત્પાદન થતું હતું એના બદલે હવે કેટલું ઉત્પાદન થાય છે, એટલે કે ઉત્પાદનમાં શું ફેરફાર થયો એ અંગેની માહિતી આપણે અહીંયા મેળવવાની છે. સૌથી પહેલા અનાજની વાત કરીએ. અહીંયા આપણને આપેલા છે પાક 1950-51 નો સમય અને 2013-14. ભૂતકાળમાં કેટલું ઉત્પાદન હતું ને અત્યારે આપણે કેટલું ઉત્પાદન કરીએ છીએ એ અંગેની માહિતી અહીંયા આપણે મેળવશું. સૌથી પહેલા અનાજની વાત કરીએ. બધા જ આંકડા આપણને શેમાં આપેલા છે? મેટ્રિક ટનમાં આપેલા છે. કે જે ઉત્પાદન 1950-51 માં અનાજનું 51 મેટ્રિક ટન હતું તે વધીને 2013-14 માં કેટલું થઈ ગયું છે? તો કે 264.4 મેટ્રિક ટનનું થઈ ગયું છે. એટલે કે કુલ ઉત્પાદનમાં કેટલો વધારો થયો છે? તો કે 5 ગણો જે છે એ વધારો થયો છે. કઠોળની વાત કરીએ તો જે કઠોળ અગાઉ એટલે કે 1950-51 માં 8.4 મેટ્રિક ટન ઉત્પાદન થતું હતું તે વધીને હવે કેટલું થઈ ગયું છે? 19.6 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થયું છે. એટલે કે કેટલો વધારો થયો છે? 2.3 ગણો કુલ ઉત્પાદનમાં વધારો થયો છે. એવી જ રીતે શેરડીની વાત કરીએ તો જે પેલા 69 મેટ્રિક ટનનું ઉત્પાદન થતું હતું તે વધીને હવે કેટલા થઈ ગયા છે? 348 મેટ્રિક ટનનું ઉત્પાદન થઈ ગયું. એટલે કે આશરે અંદાજે કેટલો વધારો થયો છે? 5 ગણો વધારો કુલ ઉત્પાદનમાં થયેલો છે. આગળ તેલીબિયાંની વાત કરીએ તો જે 5.1 મેટ્રિક ટન હતું તે વધીને 32.4 મેટ્રિક ટન થઈ ગયું છે. એટલે અંદાજે કેટલો વધારો થયો છે? કે 6.35 ગણાનો વધારો થયો છે. છેલ્લે કપાસની વાત કરીએ તો જે 2.1 મેટ્રિક બેલ્સ એટલે કે ગાસડીનું ઉત્પાદન થતું હતું તે વધીને 36.5 એટલે કે આશરે 17 ગણો વધારો થયો. જો આ બધા જ આંકડા તમને યાદ રાખવા કેવા છે? ફરજિયાત છે. જ્યારે તમને ભારતમાં કૃષિની વર્તમાન પરિસ્થિતિના આંકડાઓ પૂછાય ત્યારે બધા જ આંકડાઓ તમારે લખવા પડશે. બધા ઉત્પાદન સહિત. હવે આપણને એમ થાય કે એટલા 5 ઉત્પાદનના આંકડાઓ 2 વર્ષના યાદ ન રહે તો આપણે એવો પ્રયત્ન કરવાનો કે ઓછામાં ઓછી 3 વસ્તુ 3 પાકના નામ અને એનું ઉત્પાદન તો લખી શકીએ. એટલો તો આપણે પ્રયત્ન કરવા. પછીનો મુદ્દો છે ઔદ્યોગિક વિકાસનો પાયો. કૃષિ ક્ષેત્ર માત્ર અનાજ જ નથી આપતું, માત્ર રોજગારી જ નથી આપતું, પણ કૃષિ ક્ષેત્ર જે છે ઉદ્યોગો માટે પણ કેવું છે? તો કે મહત્વનું પરિબળ છે. ઉદ્યોગો માટે કઈ રીતે મહત્વનું પરિબળ? તો કે ઉદ્યોગોને કાચો માલ આપવાનું કામ કોણ કરે છે? કૃષિ ક્ષેત્ર કરે છે. કેવા કેવા પ્રકારનો કાચો માલ? તો જો કાપડ બનાવવા હોય તો કપાસ કોની પાસેથી મળે? આપણને કૃષિ ક્ષેત્ર પાસેથી મળે. ખાંડ બનાવવી હોય તો શેરડી કોણ આપે? તો કે કૃષિ ક્ષેત્ર આપે. બીડી કે સિગરેટના ઉદ્યોગ ચલાવવા હોય તો તમાકુનું ઉત્પાદન કોણ કરીને આપે? કૃષિ ક્ષેત્ર ઉત્પાદન કરીને આપે. તેલનું ઉત્પાદન કરવું હોય તો તેલીબિયાં કોણ આપે? તો કે કૃષિ ક્ષેત્ર આપે. થેલી કે દોરીઓ બનાવવી હોય તો શણ એનું આપણને ઉત્પાદન કોણ કરીને આપે? તો કે કૃષિ ક્ષેત્ર આપે. એટલે માત્ર અહીંયા અનાજ, ફળ, ફૂલ, શાકભાજી એટલું કે જે નહીં, ઉદ્યોગો ચલાવવાનો આધાર પણ કોના ઉપર છે? કૃષિ ક્ષેત્ર ઉપર છે.
જો આવી વસ્તુ કૃષિમાંથી મળતી બંધ થઈ જાય તો સ્વાભાવિક છે ઉદ્યોગ ધંધા કેવા થઈ જશે? તો કે બંધ થઈ જશે. ઉદ્યોગ ધંધાને કાચો માલ નહીં મળે, કાચો માલ ન મળવાને કારણે ઉદ્યોગ ધંધા કેવા રહેશે? તો કે નબળા રહેશે. અને સ્વાભાવિક છે ઉદ્યોગ ધંધા નબળા થયા એટલે ઉત્પાદન કેવું થશે? ઓછું થશે. ઓછું ઉત્પાદન થશે એટલે લોકોની આવક ઘટી જશે. લોકોની આવક ઘટી જશે એટલે કે રોજગારી ઘટી જશે. રોજગારી ઘટશે એટલે લોકો પાછા કેવા થઈ જશે? ગરીબ થઈ જશે. આમ કૃષિ ક્ષેત્ર લોકોને પ્રત્યક્ષ રોજગારી તો આપે જ છે, પણ આવો કાચો માલ પૂરો પાડીને ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા પરોક્ષ રોજગારી પણ કૃષિ ક્ષેત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ રીતે કૃષિ આધારિત ઉદ્યોગોનું વલણ ભારતીય ઉદ્યોગોના વિકાસ ઉપર મહત્વનું રહેલું છે. ભારતની 69% વસ્તી, આગળ આપણને એવું કીધું હતું 68.8%, ને અહીંયા આપણને કીધું 69%. તો જો જ્યારે એમસીક્યુ તમને પૂછાય કે ભારતમાં ગ્રામીણ ક્ષેત્રની વસ્તી કેટલી છે અને જો ઓપ્શનમાં તમને 68.8% અને 69 બંને ટકા આપ્યા હોય, તમારે 68.8% સિલેક્ટ કરવા. બંને આપેલા હોય, 68.8% આપેલા હોય અને 69% આપેલા હોય, તો તમારે 68.8% ટીક કરીને આવવાનું. પણ આવો પ્રશ્ન પૂછાય કે ભારતની ગ્રામીણ વસ્તી કેટલા ટકા છે અને 68.8% નથી આપતા, તો અને માત્ર તો 69% ટીક કરવાનું. બાકી તમારે કેટલા ટીક કરવાના? 68.8%. વસે છે તેની મુખ્ય આવકનો સ્ત્રોત કયો છે? તો કે કૃષિ. આગળ આપણે જોયું કે દેશની કુલ વસ્તીના 49% વસ્તી એટલે કે લગભગ અડધી વસ્તીને રોજગારી કોણ આપે છે? તો કે અડધી વસ્તીને રોજગારી. તેથી ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગોની ઉત્પાદિત વસ્તુઓ માટેનું સૌથી મોટું બજાર છે. જો કૃષિ ક્ષેત્ર એક તો કાચો માલ તો આપે જ છે, ગ્રામ્ય ક્ષેત્ર ઉદ્યોગો ચલાવવા માટે કાચો માલ તો આપે જ છે, સાથે સાથે એ ઉદ્યોગો માટે શું છે? તો કે બજાર પણ છે. દેશની મોટા ભાગની વસ્તી, કેટલી વસ્તી? તો કે 69% વસ્તી ગામડામાં રહે છે. આ ગામડામાં રહેતી વસ્તી શું છે? તો કે ગ્રાહક વર્ગ છે. જે ખેડૂતો ખેતી કરે છે, તો એવું તો કઈ છે નહીં, ખેડૂત તો ખેતીની જ વસ્તુ ખરીદતા હશે, એની સિવાય ટીવી, ફ્રીજ, મોબાઈલ, વ્હીકલ ઘણું બધું ખરીદતા હશે. તો આ બધા માટે આ કૃષિ કે ખેડૂતો કેવા છે? તો કે ગ્રાહક છે. અને 69% એટલે કે લગભગ 70% વસ્તી એટલે કે 70% દેશના ગ્રાહકો ક્યાં વસે છે? ગામડામાં વસે છે. હવે જે દેશના 70% લોકો ગામડામાં વસતા હોય એટલે કે દેશના કુલ 100 માંથી 70% લોકો ગામડામાં છે, એટલે સૌથી મોટું બજાર ક્યાં છે? તો કે ગામડામાં છે. હવે ઈ જ બજારના લોકોની આવક ઘટી જાય એટલે કે ગામડાના લોકોની આવક વધે નહીં, ગામડાના લોકોની આવક ઘટી જાય, તો વસ્તુની માંગમાં પણ શું થઈ જાય? તો કે ઘટાડો થઈ જાય. આ ઘટાડો આગળ જતા બેરોજગારી અને ગરીબીને લાભ. આવું ન થાય એટલા માટે આપણે શું કરવું જોઈએ? તો કે ગ્રામીણ ક્ષેત્રની જે છે એ લોકોની આવક વધે એ માટેના પ્રયત્ન કરવા જોઈએ. દૈનિક જીવનની વસ્તુ સિવાય હવે ગ્રામ્ય બજારમાં ઔદ્યોગિક ઉત્પાદક જેવી કે ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ, પંખા, ટ્રેક્ટર વગેરે જેવી વસ્તુની મોટી માંગ રહેલી છે. પરિણામે શું થશે? તો કે ભાઈ કૃષિ ક્ષેત્ર માત્ર ખોરાક પૂરું પાડતો નથી, પરંતુ ઔદ્યોગિક વિકાસ માટે કાચા માલનો આધાર પણ આપે છે. અને મોટું શું છે? તો કે બજારે છે. એટલે ઉદ્યોગો ચલાવવા માટેનો કાચો માલ આપે છે, અને આ પછી તૈયાર થયેલી વસ્તુઓ જે છે એનું વેચાણ કરવા માટે શું આપે છે? તો કે એનું વેચાણ કરવા માટે પાછું અહીંયા તમને બજારે પૂરું. ઈ લોકોને પાછા 2 સંતાન થાય એટલે 12.5 વીઘાના ભાગ પડે, એને પાછા સંતાન થાય એટલે 6 વીઘાના ભાગ પડતા જાય. એમ ભારતીય ખેડૂતો પાસે જમીન કેવી રહે? તો કે પ્રમાણમાં નાના કદની જમીન રહે. હવે જમીન જ ઓછી હશે તો ઉત્પાદન સ્વાભાવિક છે કેવું થાય? ઓછું થાય. એટલે વેર વિખાઈ રહેલી અને નાના કદની જમીન છે. ભૂમિ સંરક્ષણના નિયમનો અમલમાં પૂરતા પ્રમાણમાં થયો નથી. હવે ગ્રામ્ય સમાજમાં થઈ ગયું શરૂ? હાલો ચાલો ભાઈ, અવાજ આવે છે? અહીંયામાંથી કોઈનો અવાજ ન આવવો જોઈએ. ચાલો ભાઈ, ઓનલાઈન માંથી અવાજ આવે છે? ઓકે, ડન છે. ચાલો, વચમાં થોડુંક નેટના પ્રશ્ન થઈ ગયા હતા એટલે પાછું બંધ થઈ ગયું હતું. ચાલો, નીચે ખેત ઉત્પાદકતા માટેના કારણો આપણે પહોંચેલા હતા. એમાંથી પહેલું પરિબળ સંસ્થાકીય પરિબળ વિશે આપણે માહિતી મેળવતા હતા કે સંસ્થાકીય પરિબળ એટલે શું? તો કે ભારતીય ખેડૂતોની જમીન કેવી છે? નાની નાની. હમણાં આપણે વાત કરી કે મોટા ભાગની જમીનો કેવી થઈ જાય છે? તો કે વેચાઈ જાય છે. બીજું, ભૂમિ સંરક્ષણના ઉપાયો અમલમાં પૂરતા પ્રમાણમાં કેવા થયા છે? ઓછા. હવે જો ગ્રામીણ ક્ષેત્રમાં મોટે ભાગે 2 વર્ગ જોવા મળે. એક વર્ગ કયો હોય? તો કે ખેતી કરનાર ખેડૂત અથવા તો ગણોત વર્ગ હોય. અને બીજો કયો વર્ગ હોય? તો કે જમીનદાર વર્ગ હોય. 2 વર્ગ જોવા મળે. સંચાલનની વિચારધારાઓ ત્યાંથી લખેલું છે એટલે
સંચાલનની વિચારધારાઓ ત્યાંથી લખેલું છે. એટલે ભાઈ સંચાલનની વિચારધારા તો બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં નો આવે ભાઈ. આ તો ઇકો નો હાલે છે. BA નો પછી આવશે. આની પછી આ ઇકોનોમિક્સ ચાલે છે. બે પ્રકારના વર્ગ અહીંયા ધ્યાન આપો. બે પ્રકારના વર્ગ ગ્રામીણ ક્ષેત્રમાં જોવા મળે. એક ખેતી કરનાર ખેડૂત અથવા તો ગણોત વર્ગ. બીજું જમીનદાર વર્ગ. જો જમીનદાર કોને કહેવાય તો કે જેની પાસે જમીનના જે છે મોટા પ્રમાણમાં જમીન હોય એને આપણે જમીનદાર વર્ગ કહીએ છીએ. ગણોત અથવા તો ખેડૂત વર્ગ કોને કહેવાય કે જે જમીન ઉપર ખેતી કરતો હોય. હવે ભારતીય ગ્રામીણ વ્યવસ્થા કેવી છે કે જે ખેતી કરનાર ખેડૂત કે ગણોત છે એની પાસે પોતાની જમીન નથી. એક ઓકની જમીનમાં શું કરે છે? ખેતી કરે છે. જે જમીનદાર વર્ગ છે એની પાસે પોતે ખેતરો તો છે, જમીન તો છે, પણ પોતે ખેતી કરતા નથી. એટલે આ જમીનદાર ખેતી કરવા માટે પોતાની જમીન કોને આપે તો કે ખેડૂત અથવા તો ગણોતને આપે. એટલે થાય શું તો કે જમીનની માલિકી કોની છે? જમીનદારની. કામ કોણ કરે છે તો કે ખેડૂત કામ કરે છે, ગણોત કામ કરે છે. ભારતીય કૃષિનો વિકાસ ન થવાનું કારણ આ બે પરિબળો છે. હવે જમીનદાર એવું વિચારે કે હું ખેતી કરતો નથી, પોતે ખેતી નથી કરતો, એટલે સિંચાઈની સગવડો વધારવામાં, નવા બિયારણો લાવવામાં, જંતુનાશક દવાઓ લાવવામાં જમીનદારને એમાં કાંઈ રસ હોય નહીં. એને એમ થાય હું ખેતી કરતો નથી તો હું શું કામ સુવિધા ઊભી કરું. સામે પક્ષે બીજો પક્ષ એટલે કે ગણોત અથવા તો ખેડૂત એ એવું વિચારે કે ભાઈ જમીન ક્યાં મારી છે, ઉત્પાદન ન થાય મારે ક્યાં ચિંતા છે, જમીન તો જમીનદારની છે, એટલે હું સિંચાઈમાં કઈ ફેરફાર ન કરું, હું નવા બિયારણો ન લાવું, હું જંતુનાશક દવા ન લાવું. એટલે ગણોત એવું વિચારે કે જમીન મારી નથી એટલે મારે ખેતીનો વિકાસ નથી કરવો. જમીનદાર એવું વિચારે કે હું ખેતી કરતો નથી એટલે મારે કૃષિનો વિકાસ નથી કરવો. પરિણામે શું થાય તો કે ભારતીય કૃષિ ક્ષેત્ર નબળું રહી ગયું. ગણોતને એમ થાય કે જમીનનો માલિક હું નથી એટલે વિકાસ નથી કરવો, જમીનદારને એમ થાય કે હું ખેતી કરતો નથી એટલે મારે વિકાસ નથી કરવો. બંને જગ્યાએ પૈસા કોઈને આપવા નથી એટલે કૃષિનો વિકાસ ન થાય. ભૂમિ સંરક્ષણના નિયમોનો અભાવ છે એટલા માટે પણ ખેડૂતો વિકાસ કરવા માટે પ્રેરાતા નથી. હવે ગણોતનું કામ કેવું હોય તો કે સિઝનલ કામ હોય. હવે આ સિઝનમાં કોકના ખેતરમાં ખેતી કરી તો આવતા વર્ષે એ વ્યક્તિ એને ખેતી કરવા આપશે જ તે એવું કઈ નક્કી ન હોય. હવે આવતા વર્ષનો ખ્યાલ નથી તો એવી જગ્યાએ સિંચાઈની સગવડો વધારવાનું, નવા બિયારણો લાવવાનું, જંતુનાશક દવા છાંટવાનું એવું કામ ગણોત એટલે કે ખેડૂતો કરે ખરા? ન કરે. ન કરે એટલે સ્વાભાવિક ઉત્પાદન કેવું રહે? ઓછું રહે. ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવા પ્રત્યે ખેડૂતોમાં શું છે? ઉદાસીનતા છે. કે નવી ટેકનોલોજી વાપરવી આપણને એટલે કે ખેડૂતોને પસંદ નથી. શું કામ તો કે ખેડૂતો કેવા છે? નિરક્ષર છે, અભણ વ્યક્તિ છે. એટલે નવી ટેકનોલોજી કેવી રીતે ઉપયોગ થાય એ અંગે નિરક્ષર ખેડૂતોને ખ્યાલ નથી. વર્ષોથી જે ખેતીની પદ્ધતિ ચાલી આવે છે એ જ મુજબ ઉત્પાદન કરવું, આવું કામ કોને આવડે? ખેડૂતોને આવડે. બીજું પરિબળ ટેકનોલોજીકલ પરિબળ. પરંપરાગત ખેતી પદ્ધતિનો ઉપયોગ થાય છે. ખાતર, જંતુનાશક દવા, ઊંચી જાતના બીજ વગેરેનો ભારતીય ખેડૂતો પાસે શું છે? અભાવ છે. જૂના પુરાણા બીજો, સેન્દ્રિય ખાતરો, ઓછી જંતુનાશક દવા વગેરેનો ઉપયોગ કરીને ભારતીય ખેડૂતો ઉત્પાદન કરતા હોય. આ ઉત્પાદનનું પ્રમાણ કેવું રહે? ઓછું રહે. સિંચાઈની સુવિધાનો અભાવ છે. ભારતની મોટા ભાગની ખેતી કેવી છે તો કે વરસાદ આધારિત છે. સિંચાઈ છે જ નહીં, પાણી ન હોય સ્વાભાવિક છે. પાણી જ્યાં ન હોય ત્યાં ખેતી થાય નહીં. વગર પાણી એ ખેતીનું કામ કેવું છે? મુશ્કેલ છે. પાણી ક્યારે આવે તો કે વરસાદ આવે તો પાણી આવે. અને વરસાદ પાછો કેવો છે તો કે અનિશ્ચિત છે. વરસાદમાં એવું છે ખરા કે ચોમાસાના 4 મહિના છે તો 4 મહિના વરસાદ આવશે જ તે નહીં આવે. તો સ્વાભાવિક છે કે જ્યાં પાણી નહીં હોય ત્યાં ખેતીનું ઉત્પાદન કેવું રહેશે? ઓછું રહેશે. આધુનિક મશીનરીઓ ઓછી છે. સંશોધન અને નવીનતા ખેડૂતો સુધી પૂરતા પ્રમાણમાં પહોંચેલા નથી. કૃષિ ક્ષેત્રમાં સતત તમારે જમીનની માવજત કરતા રહેવી પડે. વૈજ્ઞાનિકો દ્વારા માટીનું પરીક્ષણ થાય અને જરૂરી વસ્તુઓ માટીમાં ઉમેરવી પડે. હવે તમે લાંબા સમય સુધી જમીનમાં એક સરખું ઉત્પાદન કરો, જમીનમાં લાંબા સમય સુધી તમે ખેતી કરો એટલે જમીનના પણ પોષક તત્વો કેવા થઈ જાય તો એ પણ ઘટવા માંડે. એટલે તમારે સમયે સમયે જમીનને પણ પોષક તત્વો આપવા પડે. પણ ભારતીય ખેડૂતોને આવા પોષક તત્વો આપવા વિશેનો ખ્યાલ છે નહીં. શું કામ તો કે વૈજ્ઞાનિક કારણોથી અપરિચિત છે. શું કામ અપરિચિત છે તો કે અશિક્ષિત છે. કેમ? જેમ જેમ માણસની ઉંમર થતી જાય એમ એના હાંડા ઘસાવા માંડે. જેમ જેમ વ્યક્તિ ગઈડો થતો જાય એમ બીમાર પડતો જાય. એમ જમીનમાં તમે લાંબા સમય સુધી ખેતી કરો એટલે જમીન પણ કેવી થઈ જાય તો કે એના પોષક તત્વો ગુમાવતી. જો આવા પોષક તત્વો સમયે સમયે જમીનને ન આપવામાં આવે તો જમીન બંજર થઈ જાય. બંજર જમીન ઉત્પાદન કેવું આપે તો કે ઓછું આપે.
પણ આવા સમયે સમયે જે છે એ નવા સંશોધનો કરવા, નવીનતા જમીનમાં લાવવી એ ખેડૂતોને ખ્યાલ રહેતો નથી. શું કામ નથી ખ્યાલ? તો કે ખેડૂતો કેવા છે? ખેડૂતો કેવા છે? અશિક્ષિત છે. અશિક્ષિત વ્યક્તિઓને આવો ખ્યાલ આવે નહીં. છેલ્લું પરિબળ, અન્ય પરિબળ, ખેતીમાં રોકાણનો અભાવ છે. જો ખેતીમાં કોઈને રોકાણ કરવાનો રસ નથી. શું કામ રસ નથી? હમણાં બે કારણ જોઈએ કે ખેડૂતને એમ થાય કે મારી જમીન નથી એટલે રોકાણ નથી કરવું, જમીનદારને એમ થાય હું ખેતી કરતો નથી એટલે મારે રોકાણ નથી કરવું, એટલે રોકાણનો અભાવ છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ કેવી છે? નબળી છે. એટલે જંતુનાશક દવા લાવવા માટે, રાસાયણિક બિયારણો લાવવા માટે કે નવી પદ્ધતિ ટેકનોલોજી લાવવા માટે ખેડૂતો કેવા છે? અસક્ષમ છે. શું કામ? તો કે પૈસા જ નથી. પૈસા હોય તો નવી વસ્તુ લાવે ને. પૈસા નથી એટલે જૂની પુરાણી પદ્ધતિથી ચાલ્યા રાખે છે. ખેતી સાથે જોડાયેલી પૂરતી જ્ઞાન અને તાલીમનો અભાવ છે. ખેતીમાં જોખમ, વાવાઝોડું, પૂર, સુકા જેવી પરિસ્થિતિઓની અનિશ્ચિતતા જોવા મળે છે. દાખલા તરીકે હવે અત્યારે વરસાદની સિઝન છે, આપણને ખબર છે મોટા ભાગની ખેતી કેવી છે? વરસાદી ખેતી છે. વરસાદ આવે છે એટલે ખેતી થાય છે. તો જો પંજાબમાં અત્યારે સારામાં સારા પાકની સ્થિતિ ચાલતી હતી, વરસાદ હતો એટલે, પણ અચાનક જો પાણીના સ્તરો વધી ગયા અને પંજાબ આખું ડૂબી ગયું. પંજાબ ડૂબી ગયું એનો અસર કોને થશે સૌથી વધારે? તો કે ખેડૂતોને. જેટલું ખેતરમાં ઉત્પાદન કરેલું બધું જ ઉત્પાદન કેવું થઈ ગયું? તણાઈ ગયું. હવે પંજાબ કોણ? પંજાબ શું છે એ આપણને ખબર છે. પંજાબ એટલે આમ ગણીએ તો ભારતનો ઘઉંનો કોઠાર એને આપણે માનીએ છીએ. મોટા ભાગનું ઘઉંનું ઉત્પાદન કોણ કરીને આપે? પંજાબ કરીને આપે. હવે એ જ પંજાબ અત્યારે પૂરની સ્થિતિમાં છે એટલે ઘઉંના પાકનું બધું જ કેવું થઈ ગયું? ધોવાણ થઈ ગયું. એટલે આવતા વર્ષે હવે ઘઉંના ભાવ કેવા થઈ ગયા છે? તો કે ડબલ થી વધી ગયા છે. શું કામ? ઉત્પાદન જ થયું હતું એ બધું કેવું થઈ ગયું? તણાઈ ગયું. ખેડૂતો પાસે હવે ઉત્પાદન જ નથી એટલે ખેડૂતો શું વેચશે? ખેડૂતો પાસે ઘઉં જ છે નહીં તો એનું વેચાણ થઈ શકશે? નહીં થઈ શકે. વેચાણ જ નહીં થઈ શકે એટલે ખેડૂતોને આવક મળશે ખરા? નહીં મળે. એટલે ખેડૂતો કેવા થઈ જશે? ગરીબ થઈ જશે. અપર્યાપ્ત કૃષિ લોન અને અહીંયા નીચે મૂકી દે. અપર્યાપ્ત કૃષિ લોન અને સહાયની મર્યાદિત ઉપલબ્ધતા. ભારતીય ખેડૂતોને પૈસાની જરૂર તો બહુ છે. ગરીબ ખેડૂતો છે એટલે ખેતી કરવા માટે પૈસાની જરૂર પડે છેલ્લે, પણ ખેડૂતોને પૈસા કોણ આપે છે? તો કે કોઈ નથી આપતું. લોન જોઈએ છે પણ લોનની સુવિધાઓ કેવી છે? અપૂરતી છે. માટે લોનનો આધાર કોના ઉપર રહેલો છે? તો કે ખાનગી વ્યક્તિઓ ઉપર લોનનો આધાર રહેલો છે. કાંઈ ભાઈ ખાલી પેપર આપીને લઈને ગયા એટલું જ કર્યું, બીજું કાંઈ અહીંયા ખેલ થયા નથી. ઊંચા થઈ થઈને ડોકા મારીને જોયું શું થયા? પેપર મૂક્યા હતા ને પેપર લઈને ગયા, બીજું કાંઈ થયું નથી. એટલે કોઈ ડોકા નો મરવા. અહીંયા ધ્યાન આપ. પેપર હતા ને વહી ગયા, બસ. બીજું કાંઈ અહીંયા થયેલું નથી. એટલે અહીંયા ધ્યાન આપો. લોનની આપણે વાત કરતા હતા કે કૃષિ ક્ષેત્રમાં બેંકો દ્વારા લોન કેવી આપવામાં આવે છે? કૃષિ ક્ષેત્રમાં બેંકો દ્વારા લોન ઓછી આપવામાં આવે છે. એટલે કૃષિને, ખેડૂતને લોન માટે કોની પાસે જવું પડે? પ્રાઇવેટ વ્યક્તિઓ પાસે જવું પડે, જેને આપણે શાહુકારો એવું કહીએ છીએ. આ શાહુકારો કૃષિની નિરક્ષરતાનો પૂરેપૂરો લાભ લે. અભણ ખેડૂતોને આંકડાકીય માહિતી, હિસાબો કોને કહેવાય, વ્યાજ કઈ રીતે ગણાય એનો ખ્યાલ હોય નહીં. ખ્યાલ ન હોય એટલે કે ધિરાણ ઓછું કરે ને વ્યાજ કેવું લે? વધારે લે. આ સારામાં સારો કોન્સેપ્ટ મધર ઇન્ડિયા પિક્ચરમાં દેખાડેલો છે કે કઈ રીતે શાહુકારો ખેડૂતોનું શોષણ કરે છે. આખી પરિસ્થિતિ એમાં દર્શાવેલી છે કે ભાઈ એક મધર ઇન્ડિયા જે હિરોઈન બની છે એનો છોકરો 5-6 વર્ષનો હોય ત્યારે લોન લીધી હોય, ઈ લોન ના હપ્તા ક્યાં સુધી આપતા હોય? તો કે 5 વર્ષનો છોકરો 25-30 વર્ષનો થઈ જાય ત્યાં સુધી લોન તો હજી શરૂ જ. એટલે કે 25-30 વર્ષો સુધી હપ્તા, એકવાર લીધેલી લોનના હપ્તા 25-30 વર્ષો સુધી છોકરાને ઘર છોકરા થઈ જાય તો એ હપ્તા તો શરૂ જ રહે. શું કામ શરૂ રહે? તો કે ખેડૂતોને માહિતીનો ખ્યાલ જ નથી કેટલા હપ્તા ને શું આપવાનું. આ નિરક્ષરતાને કારણે ખેડૂતો કેવા રહે છે? તો કે ગરીબ રહે છે. પેલું પરિબળ, સંસ્થાકીય પરિબળ વિશે વાત કરીએ. ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે તેમાં ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળો અસર કરે છે. જો તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે સંસ્થાકીય પરિબળો એટલે શું, તો સંસ્થાકીય પરિબળો એટલે શું? તો કે ખેતી ક્ષેત્રને અસર કરતા એવા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળો. એક માર્કમાં પ્રશ્ન પૂછાય સંસ્થાકીય પરિબળ કોને કહેવામાં આવે? કોને કહેવાય? તો કે ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય. હવે ખેડૂતો જે જગ્યાએ ખેતી કરતા હોય ત્યાંની ભૌતિક પરિસ્થિતિ, ત્યાંની આબોહવા, ત્યાંનું વાતાવરણ એક પાકને અસર કરે.
બધા પાક બધી આબોહવામાં ન થાય. અમુકને વધુ પાણી જોતું હોય, અમુકને વધુ તડકો જોતો હોય, અમુક પાક જે છે એ સંગ્રહિત પાણીમાં થતા હોય. તો એ ઘણી બધી ભૌતિક પરિસ્થિતિઓ છે, સામાજિક પરિસ્થિતિઓ. હાલની તારીખે ગ્રામીણ ખેડૂતો કેવા છે તો કે સામાજિક બંધનોથી બંધાયેલા છે. બધા પાકનું ઉત્પાદન બધા ખેડૂતો ન કરી શકે. અમુક પ્રકારના ભાગ પાડેલા હોય કે અમુક ઉત્પાદન અમુક ખેડૂતોએ જ કરવાનું. તો આ ભાગને કારણે બધા જ ખેડૂતો આર્થિક રીતે સદ્ધર ન હોવા છતાં અમુક પ્રકારનું પાકનું ઉત્પાદનથી કેવા રહે તો કે દૂર રહે. શું કામ? તો કે સમાજે ના પાડેલી છે. એટલે આર્થિક અને કાયદાકીય પરિબળો. કાયદો અમુક પ્રકારનું ઉત્પાદન કરતા લોકોને રોકે. દાખલા તરીકે અફીણનું ઉત્પાદન છે, પૈસા બહુ વધારે મળે, પણ ભારતમાં અફીણના ઉત્પાદન ઉપર બેન છે, ખાસ કરીને ગુજરાતમાં. એટલે પૈસા વધુ હોવા છતાં ખેડૂતો આવું ઉત્પાદન કરી શકતા નથી. આ ઉપરાંત ટેક્સ નીતિ હોય કે ભાઈ ઉત્પાદન થાય એમાંથી સરકારને અમુક કરવેર આપવા. અત્યારે તો 0% જીએસટી માં કૃષિ ચા આવે છે, પણ વર્ષો પહેલા એટલે કે અંગ્રેજોના શાસન સમય, હમણાં આગળ આવશે કે મહેસૂલ અલગ અલગ કર લેવામાં આવતા. એમાં અલગ અલગ 3 પ્રકારના કર અહીંયા આપણને કીધેલા છે: જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. આ ત્રણેય કરના માળખા કેવા હતા તો કે વધુમાં વધુ આવક કૃષિ પાસેથી કોણ લઈ લેતું તો કે સરકાર કરવેરા સ્વરૂપે લઈ લેતું. એટલે કૃષિ પાસે પૈસા કેવા રહેતા? ઓછા. પરિણામે વર્ગ કેવો થઈ ગયો તો કે ગરીબ. પહેલો મુદ્દો જમીન મહેસૂલની ઐતિહાસિક પ્રથા. અંગ્રેજોએ દાખલ કરેલી જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. જો ત્રણેય ખાલી નામ અલગ અલગ છે, કામ ત્રણેયનું એક છે. શું? તો કે ખેડૂતોનું શોષણ. અલગ અલગ નામથી ખેડૂતો શું કરવાનું હોય છે? ખેડૂતનું શોષણ કરવાનું. નામ ખાલી ટેક્સના અલગ અલગ આપી દીધેલા છે. બધાનું કામ શું હતું તો કે મોટા ભાગનું ઉત્પાદન ખેડૂતો પાસેથી લઈ લેવાનું. ખેડૂતોને એનું અનાજ આપવાનું, પણ કેટલું અનાજ આપવાનું તો કે જીવન નિર્વાહ પૂરતું. પરિણામે ખેડૂતોને ખેતીમાં લાંબા ગાળાનું રોકાણ કરવાની ઈચ્છા ન હતી. મોટા ભાગનું ઉત્પાદન કાં તો જમીનદાર લઈ જાય, એટલે કે જેની જમીન હોય એ વ્યક્તિ મોટા ભાગનું ઉત્પાદન લઈ જાય, અથવા તો કોણ લઈ જાય તો કે સરકાર લઈ જાય. હવે ગમે એટલી આપણે મહેનત કરું ને બધું ઉત્પાદન સરકારને જમીનદારને આપવું હોય તો ખેડૂતોએ શું વિચાર્યું? ભાઈ મહેનત કરીને બધું વયું જાય, એની કરતા મહેનત જ નથી કરવી. ઉત્પાદન આપણે કરવું જ નથી. ઉત્પાદન હશે, કંઈક બનાવેલું હશે તો સરકાર કે જમીનદાર લઈ જશે ને. એટલે ખેડૂતો ધીરે ધીરે શું કરવા માંડ્યા તો કે ઉત્પાદન જાતે જ ઓછું કરવા માંડ્યા. મહેનતથી કેવા થઈ ગયા? દૂર થઈ ગયા. શું કામ? તો કે એ લોકોને ખ્યાલ આવી ગયો જેટલી વધુ મહેનત કરશું એટલી વધી તિજોરી કોની છલકાશે? કાં તો અંગ્રેજી સરકારની અથવા તો જમીનદારની. ખેડૂતો પાસે તો કઈ રેવા જ નથી દેતા. એટલે એ લોકો સ્વ ઈચ્છાએ ઉત્પાદન કેવું કરવા માંડ્યા? ઓછું ઉત્પાદન કરવા માંડ્યા. ખેત ધિરાણની અછત. ખેડૂતોને યોગ્ય વ્યાજના દર પર પૂરતું ધિરાણ ઉપલબ્ધ થતું નથી. મહાજનો અને શાહુકારો પર આધાર રાખવો પડતો હોવાથી ખેડૂતો કેવા થઈ ગયા તો કે કંગાળ રહી ગયા. મોટા ભાગનું ધિરાણ કોણ કરે તો કે મહાજન અથવા તો શાહુકાર. એટલે કે ગ્રામીણ ક્ષેત્રના ધનિક વ્યક્તિઓ હોય, ગ્રામીણ ક્ષેત્રના ધનિક વ્યક્તિઓ હોય એની પાસે મોટે ભાગે લોન લેવા કોને જવું પડે? ખેડૂતોને જવું પડે. હવે આવી લોનના વ્યાજ કેવા હોય તો કે પ્રમાણમાં વધારે. અત્યારે તમે બેંકમાંથી વ્યાજ લોન લ્યો તો 7 થી 8% દરે કે 12% દરે તમારે વ્યાજ આપવું પડે. પણ એ જ વ્યાજ જો તમે શાહુકારો પાસે લેવા જાઓ તો 30 થી 40% વ્યાજ હોય. એટલે બેંકમાંથી તમે 100 રૂપિયાની લોન લીધેલી હોય તો બેંકને તમારે વ્યાજ કેટલું આપવું પડે? 12 થી 13 રૂપિયા વ્યાજ આપવું પડે. એ જ વ્યાજ શાહુકારોને કેટલું આપવું પડે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ પડે. 30 થી 40 રૂપિયા જેટલું વ્યાજ આપવું પડે. તો અહીંયા ખેડૂતોને પણ વ્યાજ કેવું આપવું પડતું તો કે વધારે આપવું પડતું. હવે જેટલું વ્યાજ વધુ ચૂકવવું પડશે એટલા પ્રમાણમાં ખેડૂતોની આવક કેવી રહે તો કે નીચી રહે. પરિણામે ખેડૂતો કેવા થઈ ગયા? કંગાળ. પેદાશની વેચાણ વ્યવસ્થા. ખેત ઉત્પાદનના યોગ્ય ભાવ મળતા નથી. મધ્યસ્થીઓ ખેડૂતોનું શોષણ કરતા હોવાથી ખેડૂતોની આવક ઘટતી જાય છે. એક તો ઉત્પાદન ઓછું થાય, પાછું જે ઉત્પાદન થાય છે એ યોગ્ય રીતે વેચાણ થઈ શકતું નથી. જે વેચાણ કરવા જાય છે ખેડૂત, ત્યાં પણ એનું શું થાય તો કે શોષણ થાય. આમાંથી કોકવાર ફ્રી હોત તો સવારના 3-4 વાગે આપણું માર્કેટિંગ યાર્ડ ચિત્રા પાસે છે, કોકવાર આટો મારવો માર્કેટિંગ યાર્ડ. ત્યાં જેટલા શાકભાજીના જે ભાવ બોલાતા હોય
ઈ ભાવ અને તમને ઘર સુધી કે માર્કેટ સુધી જે ભાવમાં શાકભાજી મળતા હોય બહુ ડિફરન્સ જોવા મળે. દાખલા તરીકે ન્યા 1 કિલો બટેટા 7 થી 8 રૂપિયા વેચાતા હોય કિલો બટેટા, ઈ જ કિલો બટેટા માર્કેટમાં 30 થી 40 રૂપિયા વેચાતા. એટલે ખેડૂતોને બટેટા કિલોના કેટલા મળે? 8 રૂપિયા મળે. ઈ જ 8 રૂપિયા વાળા બટેટા આપણને કેટલા મળે? 40 રૂપિયામાં મળે. શું કામ? તો કે વચ્ચે આજે મધ્યસ્થીઓ આવી ગયા, જે હોલસેલર આવી ગયા, મોટા વેપારી આવી ગયા. ઈ શું કરે? તો કે ખેડૂતો પાસેથી સસ્તામાં આવી વસ્તુની ખરીદી કરી લે, કૃષિ આઈટમ સસ્તામાં લઈ લે અને બજારમાં વેચે કેવી? તો કે મોંઘી કિંમત હોય વેચે. એટલે આપણને એમ થાય કે ભાઈ મોંઘવારી છે, ખેડૂતને એમ થાય કે ભાઈ મને પૈસા મળતા નથી, આપણને એમ થાય સસ્તી વસ્તુ મળતી નથી. વચમાં નફો કોને મળી જાય? તો કે જથ્થાબંધ વેપારીને મળી જાય. આ ભાવ તફાવતનો લાભ ખેડૂતને મળતો નથી. ખેડૂતની આવક કેવી રહે? ઓછી રહે. એને 7-8 રૂપિયા મળે, આપણને 30-40 રૂપિયા વેચાણ કરે. એટલે વચમાં જે મોટા હોલસેલર હોય, મોટા વેપારી હોય, એ મોટા ભાગનો નફો ક્યાં લઈ જાય? તો કે ઘરે. હવે એ હોલસેલર કેવા હોય? તો કે એ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા જ નથી. જે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે ખેડૂત, એને પૈસા કેવા મળે છે? ઓછા મળે. હવે ઓછા પૈસા મળવાથી ઈ તો કેવો રહ્યો? તો કે ઈ તો ગરીબનો ગરીબ જ. પણ વચ્ચેથી જે લોકોએ પૈસા વધુ લીધા એવા જમીનદાર વર્ગ કેવો થઈ ગયો? અથવા તો વેપારી વર્ગ કેવો થઈ ગયો? ઈ પાછો અમીર થઈ ગયો. વાહન વ્યવહારની અછત, ગામડાઓથી બજાર સુધી પરિવહનની સગવડ ઓછી હોવાથી પેદાશનો સમયસર અને નફાકારક વેચાણ થઈ શકતું નથી. ઉત્પાદન તો થઈ ગયું, પણ વેચાણ કરવા પાછું ક્યાં જવું પડે? તો કે અલગ જગ્યાએ જવું પડે. હવે કૃષિમાં કેવું હોય? તો કે કૃષિમાં બધા જ તે ખેડૂતો એકબીજાનું જોઈને ઉત્પાદન કરતા હોય. હવે દાખલા તરીકે એક ખેડૂતોએ ડુંગળીનું ઉત્પાદન કર્યું, તેની બાજુવાળો એવું જ વિચાર, હાલો ને આપણે ડુંગળીનું ઉત્પાદન કરીએ. એની જોઈને એની બાજુવાળો કે હાલો ભાઈ આપણે ડુંગળી વેચવામાં, ઉત્પાદન કરવામાં. એનું જોઈને બીજો તેમ કે હાલો આપણે, એટલે આખું ગામ ડુંગળીનું જ ઉત્પાદન કરતું. હવે સ્વાભાવિક છે કે જ્યાં પુરવઠો વધી જાય ત્યાં સ્વાભાવિક વસ્તુની કિંમતો કેવી થવા માંડે? ઘટી જાય. હવે આપણી પાસે ઓપ્શન ઘણા બધા છે, તો સ્વાભાવિક વસ્તુની કિંમતો કેવી થઈ જાય? ઘટી જાય. એટલે કે પોતાના ગામમાં વેચાણ કરે ખેડૂત, તો એને પૈસા કેવા મળે? ઓછા મળે. કારણ કે બધા જ ડુંગળી વાવી, બધાએ ડુંગળી વાવી એટલે ગામમાં પુષ્કળ ડુંગળી છે. હવે તમે એમાં તમારી ડુંગળીનો ભાવ વધારવા જાઓ તો તમારી બદલે કોઈક બીજા પાસેથી લોકો ડુંગળી ખરીદવા મળે. ફરજિયાત તમારે શું કરવું પડે? ઓછા ભાવે જ ડુંગળી વેચવી પડે. એવું નથી કરવું તો તમારે ગામની બહાર જઈને બીજા ગામમાં અથવા તો શહેરમાં જઈને ડુંગળીનું વેચાણ કરવું પડે. પણ શહેર સુધી કે બીજા ગામ સુધી પહોંચવા માટે રસ્તા ક્યાં છે? તો રસ્તા જ નથી. એટલે એક જગ્યાએથી માલ સામાન બીજી જગ્યાએ પહોંચી શકાતો નથી. એટલે ફરજિયાત તમારે શું કરવું પડે? તો કે તમારા જ ગામમાં જે ભાવ મળે એ જ ભાવમાં તમારે વસ્તુ વેચવી પડે. આ પરિણામે શું થાય? તો કે ખેડૂતોની આવક ઘટી જાય. જમીન માલિકીની પ્રથા, નાના અને વેર વિખાયેલ જમીનના ટુકડાઓ છે. અસ્થિર માલિકીથી ખેડૂતોને ખેતી સુધારણાની પ્રેરણા મળતી નથી. કે જેની પાસે જમીનો છે એવા ખેડૂતોની જમીન કેવી છે? નાની છે. ઓછી જમીનને કારણે ઉત્પાદન ઓછું થાય. જ્યાં મોટી જમીનો જે ખેડૂતોને ઉત્પાદન કરવા માટે મળે છે એ પાછી પોતાની માલિકીની નથી, પોતે ગણોત તરીકે કામ કરે છે. એટલે એને જે છે જમીનના વિકાસમાં, કૃષિના વિકાસમાં કાંઈ ફેર પડે નહીં. કારણ કે 1 વર્ષ માટે કામ કરવા આવ્યો જ, કામ કરીને પાક લઈને વયો જાય. હવે એ શું કામ સિંચાઈની સગવડોનો વધારો કરે? એવું વિચારીને કૃષિ ક્ષેત્ર કેવું રહે? તો કે સુધારા વગરનું રહે. આ સંસ્થાકીય પરિબળો નફાકારકતા અથવા અવરોધક રહેવાને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રનું હેક્ટર દીઠ ઉત્પાદન કેવું રહે છે? ઓછું રહે છે. પછીનો મુદ્દો, જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. ભારતમાં કૃષિ વિકાસને અવરોધતી સંસ્થાકીય પરિબળોનું એક મુખ્ય પરિબળ એટલે જમીન મહેસૂલની પ્રથા. આઝાદી પૂર્વે 3 પ્રકારની મહેસૂલ પ્રથા હતી: જમીનદારી પ્રથા, મહલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. હમણાં મેં કીધું એમ નામ અલગ છે, ત્રણેયનું કામ શું છે? ખેડૂતોનું શોષણ કરવાનું. જમીનદારી પ્રથા શું કરે? તો કે જમીનદારો કુલ ખેત ઉત્પાદનમાંથી મોટા ભાગનો ભાગ જે છે ભાડા સ્વરૂપે લઈ લે. દાખલા તરીકે 100 કિલો અનાજનું ઉત્પાદન ખેડૂતો કર્યું હોય તો 100 કિલોમાંથી 70 થી 80 કિલો ભાડા સ્વરૂપે કોણ લઈને વયું જાય? તો કે જમીનદાર લઈને વયો જાય. જેની જમીન છે એ ગણોત પાસેથી 70 થી 80 કિલો અનાજનું ઉત્પાદન પોતે લઈને વયો જાય. એટલે ખેડૂત કે જે ગણોત કે જેને ખેતી કરેલી છે એની પાસે 10 થી 20 કિલો જેટલું જ અનાજ વધે. હવે 10 કિલો 20 કિલો અનાજનું વેચાણ કરે કે 10 કિલો 20 કિલો માંથી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે. એટલે એની પાસે જીવન નિર્વાહ જેટલું જ અનાજ રહે, વેચાણ કરવા માટે કાંઈ રહે નહીં. વેચાણ કરી ન શકે એટલે પાછો ખેડૂત કેવો થઈ જાય? ગરીબ થઈ જાય. ખેડૂતને જીવન નિર્વાહ પૂરતું ઉત્પાદન રહેતું હોવાથી ખેડૂતોને ખેતી સુધારવા કે નવું અજમાવવા માટે પ્રોત્સાહન મળતું નથી. હવે ખેડૂતને એમ થાય કે આપણે કંઈક નવીનતા લાવશું, નવી મહેનત કરશું અને ઉત્પાદન વધશે તો પાછું નવું ઉત્પાદનમાંથી પાછું કોણ લઈને વયું જશે? તો કે જમીનદાર પાછું વધુ વસ્તુ લઈને વયું જશે.
એની કરતા ઉત્પાદન વધારવું જ નથી, મહેનત કરવી જ નથી. કેમ? એક અમુક છોકરાઓના મગજમાં એવું હોય કે ભાઈ પાસ થવું છે 30 માર્કે તો પાસ થઈ જ જવાય, તો શું કામ 33 માર્કે? જો ઈ જ મારે જોવાનું હતું કે કોણ 33 ની હદમાં બેઠેલું કે 33 માર્ક મગજમાં એકવાર આવી જાય કે ભાઈ 33 માર્કે પાસ છે, પછી શું કામ મહેનત કરવી? 33 માર્ક આવે એટલે આપણું કામ પૂરું. અહીંયા ખેડૂતોને એવું છે કે જીવન નિર્વાહ થાય છે, એટલું ઉત્પાદન થાય એટલે વધારવાની શું જરૂર? 33 માર્ક આવી જાય વધુ માર્કની મહેનત કરાય? ન કરાય. ખોટું મહેનત કરી હોય, મગજ ઘસ્યું હોય, મગજ હાવ ઘસાઈ ગયું હોય તો એવો ઘસારો મગજને અપાય તો કે ન અપાય? તો અહીંયા ખેડૂતો એવું વિચારે કે આપણને જ કઈ મળતું નથી તો ખોટું શારીરિક શ્રમ શું કામ કરવો? તો એની કરતા મૂકી દો, જે ઉત્પાદન થાય એટલું થવા દો. એટલે ખેત ઉત્પાદન કેવું રહે? તો કે ઓછું. મહાલવારી પ્રથા. ગ્રામ્ય સ્તરે મહેસૂલ નક્કી થતા ખેડૂતોને તે ચૂકવવું પડે છે. ભારે કરને કારણે ખેડૂતો કેમાં રહી જાય છે? તો કે ગરીબ. મહાલવારી પ્રથામાં નક્કી કોણ કરે મહેસૂલ? તો કે ગામના લોકો નક્કી કરે મહેસૂલ. અને એ પાછું મહેસૂલ કેવું હોય? તો કે મોટા ખેડૂતો અને નાના ખેડૂતો બધા માટે એક સરખું હોય. પછી એમાં એવું ન જોવામાં આવે તમારે વધુ ઉત્પાદન થાય ઓછું ઉત્પાદન થાય. જે ઉત્પાદન થાય નક્કી કરેલું મહેસૂલ તમારે આપવું જ પડે. તમે 100 રૂપિયાનું ઉત્પાદન કરો અને 500 રૂપિયા ટેક્સ નક્કી થયો તો તમારે 500 રૂપિયા જ આપવા પડે. 1000 રૂપિયાનું ઉત્પાદન કરો અને 500 રૂપિયા ટેક્સ નક્કી કરો તોય તમારે 500 રૂપિયા જ આપવા પડે. 5000 નું ઉત્પાદન થયું છે અને 500 રૂપિયા ટેક્સ નક્કી થયો તોય તમારે કેટલા આપવા પડે? 500 રૂપિયા જ આપવા પડે. ગ્રામ્ય સ્તરે એકવાર મહેસૂલ નક્કી થઈ ગયું એ પછી ઉત્પાદન વધુ થાય કે ઓછું થાય નક્કી કરેલું ટેક્સ ખેડૂતોએ આપવો પડે ને આપવો જ પડે. પછી ઉત્પાદન થાય કે ન થાય એની હારે ગામના લોકોને નક્કી કરેલા ટેક્સ ના લોકોને કાંઈ સંબંધ છે નહીં. ઉત્પાદન થાય કે ન થાય નક્કી કરેલો ટેક્સ ખેડૂતોએ આપવાનો. એટલે ખેડૂતો પાસે પૈસા હોય કે ન હોય ટેક્સ એને સમયસર ચૂકવી દેવો પડે, કે જે આગળ જતા સુધી જાય તો કે ગરીબ ખેડૂતોનું કારણ થઈ જાય. છેલ્લું, રૈયતવારી પ્રથા. ખેડૂત સરકારને સીધું મહેસૂલ ચૂકવતા હોય છે. મહેસૂલની રકમ વધારે હોવાથી ખેડૂતો કંગાળ બનતા હોય છે. પેલા ખેડૂતોનું શોષણ કોણ કરે? તો કે જમીનનો માલિક એટલે જમીનદાર. પછી કોણ કરે? તો કે ગામના લોકો શોષણ કરે. અને છેલ્લે વૈધું ઘટ્યું કોણ શોષણ લઈ જાય? તો કે સરકાર લઈ જાય. એટલે ખેડૂતો કેવા રે? કંગાળના કંગાળ જ. પેલા ટેક્સ જમીનદાર લે, પછી ગામના લોકો ટેક્સ નક્કી કરે, પછી કોણ ટેક્સ નક્કી કરે? સરકાર નક્કી કરે. એટલે સરકારને પાછા પૈસા દેવા જવાના. એક તો ઉત્પાદન જ ઓછું રહે ખેડૂતો પાસે, જે મોટા ભાગનું ઉત્પાદન થયું હોય એ જમીનદાર લઈ જાય એટલે એનો ટેક્સ ચૂકવવાનો, ગામના લોકોએ નક્કી કરેલા હોય એ પૈસા આપવાના, સરકાર પાછા ટેક્સ નક્કી કરે સરકારને પૈસા આપવાનો. તો મોટા ભાગનું ઉત્પાદન ક્યાં વયું છે? ટેક્સ આપવામાં જ વયું છે. એટલે ખેડૂતો પાસે જે છે પ્રમાણમાં અનાજ અથવા તો ઉત્પાદન કેવું રહે? તો કે ઓછું. આ ઓછા ઉત્પાદનને કારણે ખેડૂતો કેવા રહે? તો કે ગરીબ રહે. એટલે હું થાય બેટા તને એટલી બધી તને આ ખેડૂતોનું દુઃખ લઈ ગયું કે એની પાસે ઉત્પાદન ઓછું? હું દઈશ એટલે કાંઈક તો થતું જઈશે ને. હું થાય શું? જાગડી જાઉં બહાર જાઉં તો પણ હું થાય છે? કઈ દુખાવો છે શરીરમાં? કઈ મોળો જીવ થાય તો હું થાય? સફોકેશન થાય? હે આજુબાજુ વાળા હું કર્યું તમે બેટા હવે પાછળ વાળી માથા મડડ કરે છે એટલે ના પડતો એ બેટા તું માથામાં ન અડે. જો ખેડૂતોનું શોષણ તો બેટા વર્ષોથી ચાલે છે, એમાં કઈ એટલું બધું આપણે કઈ રોવાની જરૂર નથી. આ ખેડૂતોની સ્થિતિ છે અને આપણે સ્વીકારવાની છે. જાય છે કઈ બેટા? આજુબાજુ વાળા કઈ બોલે? બોલતો ખરી બેટા, કઈક તો બોલ. ચાલો અહીંયા ધ્યાન આપો, આગળ વધીએ તો. કરી દે બેટા પંખો બંધ. કોણ છે એ ભાઈ ધાબળા વાળો? ચાલો અહીંયા ધ્યાન આપો. હવે અહીંયા ધ્યાન આપો, આગળ વધીએ. આ ત્રણેય ટેક્સ ઉત્પાદનનું પરિણામ શું આવ્યું? કે પેલા જમીનદારો ટેક્સ લઈ ગયા, ગામના લોકો ટેક્સ લઈ ગયા, સરકાર ટેક્સ લઈ ગયા. પરિણામ શું આવ્યું? તો કે ખેતી કરતો વર્ગ પાસે માત્ર કેટલું અનાજ વધે? તો કે જીવન નિર્વાહ પૂરતું અનાજ વધે. વધારે ઉત્પાદન કોણ કોણ લઈ જાય? કાં તો જમીનદાર લઈ જાય અથવા તો શાસકો લઈ જાય. ખેડૂતો ખેતીમાં ઉત્પન્ન વધારે કે નવા પ્રકાર અજમાવવા માટે તૈયાર રહેતા નથી. શું કામ તૈયાર નથી થતા નવું ઉત્પાદન કરવા માટે?
કે કોઈ નવો ફેરફાર કરવા માટે ખેડૂતો શા માટે આગળ નથી આવતા? તો કે ખબર છે મોટા ભાગનો પૈસો કોણ લઈ જવાનું? જમીનદાર અથવા તો શાસકો. તો શા માટે? હમણાં આપણે વાત કરી 33% એકવાર નક્કી થઈ ગયા ભાઈ 33 માર્કેટ છે, 33 એટલે 33 ફિક્સ. આગળ 34 ની મહેનત આપણે કરીએ નહીં. તો 34 ની મહેનત નથી કરતા, એવું જ ખેડૂતો કરે કે ભાઈ મોટા ભાગનો આપણો ટેક્સ જ વયો જવાનો. શા માટે મહેનત કરવી? ઉત્પાદનનું પ્રમાણ લગભગ કેવું રહ્યું? એના પરિણામે સ્થિર રહ્યું. દેશની વસ્તી વધી, વસ્તી વધવાની સાથે સાથે ઉત્પાદનમાં ફેરફાર થયો નહીં. ઉત્પાદનમાં ફેરફાર ન થયો ને વસ્તી વધી ગઈ, પરિણામે એકમ દીઠ વ્યક્તિ દીઠ ઉત્પાદન કેવું જોવા મળ્યું? ઓછું જોવા મળ્યું. કૃષિ ઉત્પાદન દેશની જરૂરિયાત મુજબ વધ્યું નહીં. કાયદાકીય સુધારા. આઝાદી પૂર્વે ખેડે તેની જમીનના કાયદાઓ તથા ભાડા નિયંત્રણ સંબંધિત કાયદાઓ પસાર થયા, જેનો હેતુ શું હતો? તો કે ખેડૂતોને ખેડ હકની સલામતી આપવાનો હતો. પરંતુ આ બધા જ મોટા ભાગના કાયદા કેવા હતા? તો કે કાગળિયા વાળા હતા. એટલે કાગળ ઉપર તો બહુ સરસ સરસ કાયદા બન્યા, પણ ઇમ્પ્લિમેન્ટ એનું જે છે એ જમીની સ્તરે યોગ્ય રીતે એનો કામગીરી થઈ નહીં. હવે સરકારે એક મસ્ત કાયદો લાવ્યા હતા, ખેડે તેની જમીન. એટલે વર્ષોથી જે ગણોત, એટલે કે જમીનનો માલિક નથી એવો ખેડૂત, વર્ષોથી જે જમીનમાં ખેડતો હોય, સરકારે એમ કહી દીધું હવેથી આ જમીન તારી. એટલે જે ખેતી કરે જમીન એની, એવો કાયદો સરકાર લાવ્યા. અત્યારે ભાડાના કોઈ પણ કામગીરી કરો તો આમાં ભાડાનું ઓલું છે કે 11 મહિનાથી વધુ દિવસો માટે કોઈ જો તમારી મિલકત ભાડેથી રાખે તો એ પોતે ભાડા માટે માલિકી હકનો દાવો કરી શકે. એટલે અત્યારના તમે જો કોઈ પણ ભાડે મિલકત આપવા માટે 11 મહિનાના કોન્ટ્રાક્ટ થાય. 11 મહિનાના શું કામ? તો કે 11 મહિનાથી વધુ કોઈ ભાડાવાળો વ્યક્તિ તમારી મિલકતમાં રહી જાય તો એ તમને માલિકી હકમાં પાછો ભાગ પડાવવાનો એની પાસે સત્તા છે. એટલે 11 મહિનાની જે છે એ પોલિસી અત્યારે નક્કી થયેલી. તો સરકારે પહેલા એવું કર્યું હતું, જે ખેડતા હોય પછી જમીન ભલે એની ન હોય, ખેડૂતને જમીન આપી દેવાની. શું કામ? તો કે જમીનદારો પાસે બહુ જમીન છે, એમાંથી અમુક ભાગ ખેડૂતો લઈને વયા જશે તો જમીનદારને બહુ ફેર નહીં પડે, એવું માનીને સરકાર શું કરતા? તો કે ખેડૂતને જમીન આપી દે. પણ ખેડૂતો પાછા કેવા? તો કે ખેડૂતો તો નિરક્ષર હતા, તે આવક હતી નહીં, જમીન આપી દીધી પણ ખેતી કરવાના પૈસા હતા નહીં, ખેતી ક્યાંથી કરે? તો ખેડૂતોએ શું કર્યું? એની જમીન પાછા એના જમીનદારને વેચી દીધી. હવે ખેડૂતો હતા તો નિરક્ષર, એટલે જમીનદારે જે ભાવ બોલ્યા ઓછા ભાવે પાછી પોતાની જમીન ખેડૂતો પાસેથી લઈ લીધી. એટલે ખેડૂત પાછા ક્યાં હતા? તો કે પેલા એને જમીન નહોતી, કોકની જમીનમાં ખેતી કરતા હતા, સરકારે એને જમીન આપી તો પૈસા નહોતા, પાછી એની જમીન કોને વેચી દીધી? જમીનદારને વેચી દીધી. એટલે પેલા જમીન નહોતી, પછી ઘડીક જમીન આવીને પાછી એની જમીનનું વેચાણ કરી નાખ્યું, એટલે પાછા ખેડૂત જમીન વગર નથી ગયો. કાયદા બધા આવ્યા પણ કાયદા આવા આવ્યા, પૈસા નહોતા એટલે પાછો જમીનદાર પોતાની જમીનો ખેડૂતો પાસેથી ખરીદીને લઈ ગયો. અને આ પાછી ખરીદી કેવી કરી? ઓછી કિંમતોએ ખરીદી કરી. એટલે જમીનદારને બહુ કઈ નુકસાન ન ગયું. પણ જે અગત્યનો મુદ્દો હતો કે ખેડૂતોને જમીન આપવાની કામગીરી સરકાર કરવા માંગતી હતી, એ કામગીરી થઈ નહીં. ખેડૂત કેવા રહી ગયા? તો કે ગરીબ ના ગરીબ. કાયદા બધા આવ્યા પણ કાયદા કોના માટે રહી ગયા? તો કે કાગળ માટે રહી ગયા. પછીનો મુદ્દો ખેત ધિરાણ. ભારતમાં ખેડૂતોના જીવનમાં ખેત ધિરાણ ખૂબ મહત્વનું છે. ખેડૂતોને પાકનું ઉત્પાદન કરતા પહેલા પૈસાની જરૂર પડે. એ પછી બિયારણ લાવવા હોય, ખાતર લાવવા હોય, જંતુનાશક દવા, સિંચાઈ વગેરે બાબતો, દરેક બાબતો માટે ખેડૂતોને કોની જરૂર પડે? તો કે ખેતી પહેલા પૈસાની જરૂર પડે. કારણ કે ખેડૂતો પાસે પૈસા જ ન હોય તો પૈસા ન હોય તો બિયારણ ન લાવી પડે કે ખાતર ન લાવી કે જંતુનાશક દવા ન લાવી કે. એટલે એને ઉત્પાદન કરતા પહેલા શેની જરૂર પડે? ધિરાણની જરૂર પડે. આઝાદી પૂર્વે એટલે કે 1951 ની આજુબાજુ કુલ ધિરાણનું 71.6% ખેત ધિરાણ કોણ કરતું? તો કે ખાનગી વ્યક્તિઓ એટલે કે શાહુકારો કરતા. એટલે 100 માંથી 72 ખેડૂતો ધિરાણ લેવા કોની પાસે જતા? ખાનગી વ્યક્તિઓ પાસે જતા. અને હમણાં ખાનગી વ્યક્તિઓની વાત કરી કે એના કેવા છે? તો કે નિયતના જ ખોટા છે. અભણ આવ્યો નથી કે એને જે છે એ વેચી નાખ્યો નથી, એવી પરિસ્થિતિ કે એને ખબર પડી જાય કે ભાઈ આ ખેડૂતમાં અભણ જ છે તો આવે એટલે પૂરેપૂરો લાભ લઈ લે. બહુ પૈસા, ઢગલા બંધ પૈસા એની પાસે લે. શું કામ? તો કે નિરક્ષર વ્યક્તિઓને વ્યાજ અંગેનો ખ્યાલ હોય. વ્યાજ અંગેનો ખ્યાલ ન હોય, એમાં પાછી મોટા ભાગની વસ્તી 72% લોકો કોની પાસેથી ધિરાણ લેતા? તો કે આવા ખાનગી વ્યક્તિઓ પાસે. પરિણામે શું થયું? તો કે ખેડૂતો જે ઓછી આવક વાળા હતા એ વધુ વ્યાજના કારણે કેવા રહી ગયા? તો કે કંગાળ રહી ગયા. પણ સ્થિતિ થોડી સુધરી, અને સ્થિતિ સુધરવાને કારણે સરકાર ધીરે ધીરે જે છે બેંકો ખેત ધિરાણ માટે લાગે. કે આ બધી બેંકોનું કામ જ શું? તો કે ખેત ધિરાણ કરવાનું. બેન્કિંગ ક્ષેત્રનો વિસ્તાર આઝાદી પછી સરકાર બેંકની શાખાઓ ગામડાઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. જેમાં 1975 તમને આ બંનેની સાલવારી પૂછાય છે. એક પ્રાદેશિક ગ્રામીણ બેંક અને એક નાબાર્ડ, બંનેની સ્થાપનાની તારીખો પૂછાય. પ્રાદેશિક ગ્રામીણ બેંક એટલે કે RRB
રિજનલ રૂરલ બેંક ક્યારે સ્થપાઈ? 1975 માં. એનું કામ શું હતું? ખેત ધિરાણ કરવાનું. પ્રાદેશિક ગ્રામીણ બેંક અત્યારે તમે જો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે, એ આખા સૌરાષ્ટ્રના ગામડાઓમાં જેટલા ખેડૂતો છે એને શું કરે? ધિરાણ આપવાનું કામ કરે છે. આવી રીતે ગામડાઓ પ્રમાણે સરકારે શું કર્યું? તો કે બેંકોની વ્યવસ્થા ઊભી કરી. બીજું 1982 માં નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, એની જે છે સ્થાપના કરવામાં હતી. એનું કામ શું હતું? તો કે કૃષિ વિકાસ માટે સંસ્થાકીય ખેત ધિરાણ કરવાનું. આ બેંક જે છે ખેત ધિરાણ તો આપે, પાછું કૃષિ ક્ષેત્રમાં શું કરે? તો કે નવીનતા લાવવા માટે, કંઈક ફેરફાર લાવવા માટેના પ્રયત્ન કરે કે કઈ રીતે કૃષિમાં ઉત્પાદન વધુ ને વધુ થઈ શકે, આ માટે કેવી ટેકનોલોજી આવી શકે, ખેડૂતો સુધી આ ટેકનોલોજી પહોંચાડવાનું કામ કોણ કરે? તો કે નાબાર્ડ કરે. એક તો કે ખેત ધિરાણ આપે, બીજું તો કે સંશોધન કરે, અને પાછું સંશોધન ખેડૂતો વતી કરે. એટલે કે સંશોધનના પૈસા પાછા ખેડૂતો પાસેથી લેવામાં ન આવે. એ સંશોધનના પૈસાનો ખર્ચ કોણ ઉઠાવે? તો કે નાબાર્ડ પોતે ઉઠાવે. સારું છે ને બેટા? જાને ઘડીક બહાર લઈ જાય તું બેટા. બે માંથી એક જ જગ્યા, બે માંથી એક જ જણાને બહાર લઈ જજો ઘડીક. શું ભાઈ, શું ચાલે છે? હું માંગ કરે છે? વર્તમાન સ્થિતિની વાત કરીએ તો આજે માત્ર 27% ખેડૂતો જ એવા છે. માત્ર ને માત્ર કેટલા? તો કે 27% જ ખેડૂતો એવા છે કે જે કોની પાસેથી ખેત ધિરાણ લે છે? તો કે શાહુકારો પાસેથી લે છે. આઝાદી સમયે જે 72% ખેડૂતો શાહુકારો પાસેથી, 71.6% ખેડૂતો આઝાદી સમયે જે શાહુકારો પાસેથી ખેત ધિરાણ લેતા હતા, એ આંકડો ઘટીને હવે કેટલો થઈ ગયો છે? તો કે 27% નો થઈ ગયો છે. એટલે કે શાહુકારો પાસેથી ખેત ધિરાણ લેવાની વ્યવસ્થા પેલા કરતા અત્યારે કેવી થઈ છે? ઘટી છે. પણ આ આંકડો હજી કેવો છે? તો કે વધુ છે. હજી પણ આ આંકડાની બાબત પ્રમાણમાં વધારે કહેવાય. શું કામ? તો કે જો અહીંયા 72% ખેત ધિરાણ ક્યારે લેવામાં આવતું? 1950-51 માં. ત્યારે દેશની વસ્તી કેટલી હતી? તો કે 55 કરોડ આજુબાજુ, 60 કરોડ આજુબાજુની હતી. અને હવે કેટલી વસ્તી છે? તો કે 2011-12 માં 120 કરોડની વસ્તી છે. 120 કરોડના 27% લોકો, ઓલા 50 કરોડના 72%. એટલે સંખ્યામાં તમે જુઓ તો સંખ્યા હજી હાલની તારીખે કેવી છે? તો કે આ વધારે છે. બેંકોનો વિકાસ થયો છે, બેંકોનો વિકાસ થયો છે, છતાં શાહુકારોનું કામ હજી શું છે? તો કે મોટા પાયા ઉપર ચાલે છે. ખાનગી ક્ષેત્રો મારફતે ધિરાણ લેતા ખેડૂતોનો ખર્ચ કેવો રહે છે? ઊંચો રહે છે. મોટા ભાગનો ખર્ચ શેમાં થાય? તો કે વ્યાજમાં થઈ જાય છે. વધારાના વ્યાજના ભારને કારણે કૃષિમાંથી મળતી આવક કેવી રહે છે? તો કે નહીવત રહે છે. ખેડૂતો પાસે ખેતી સુધારવા કે નવી ટેકનોલોજી સ્થાપવાની ઉત્સાહ રહેતો નથી, કારણ કે એને જેટલું નવા પ્રમાણમાં વસ્તુઓ લાવશે, મોટા ભાગનો કર શું કરી દેવો પડશે? ચૂકવી દેવો પડશે. એટલે નવીનતા લાવશે નહીં. આ કારણે કૃષિ ઉત્પાદન કેવું રહ્યું? તો કે સતત નીચું રહ્યું. ચાલો, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા, ત્યાંથી આપણે જે છે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? કોઈ એકબીજા સાથે વાતું નહીં કરે. 2 મિનિટ અહીંયા ધ્યાન આપો. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? ઓનલાઈન માંથી કોઈને કઈ પ્રશ્ન ખરા? ઓનલાઈનમાં શું? ચાલો ફટાફટ. ઓકે, ડન છે. ચાલો, તો જે એમસીક્યુ ની આપણે વાત કરી હતી એ ટૂંક સમયમાં એમસીક્યુ આપણે લાવશું. હમણાં એવું છે કે થોડુંક રવિવારે કામ રહે છે ને અહીંયા તે થોડુંક સેટઅપ નો કામગીરી હોય છે, એટલે હમણાં રવિવારે આપણે આવતા નથી. પણ લગભગ આ રવિવારની ને પછીના રવિવારે આપણે એમસીક્યુ માટેની કામગીરી લાવશું. ચાલો, અહીંયા સુધીમાં કોઈને હવે પ્રશ્ન નથી, તો આગળની પ્રવૃત્તિ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધીશું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.